મહાભારતમાં એક બહુ સરસ શ્લોક છે. ભંગસ્વન રાજાને શાપ લાગે છે કુબેરનો, અને એને શરીર બદલવું પડે છે, સ્ત્રી થઈ જાય છે. એને 100 દીકરા થાય છે. અને પછી કુબેર પાછા આવે છે અને એને પૂછે છે કે તારે હવે પુરુષ બની જવું છે, તારો શાપ પૂરો થયો છે. અને ત્યારે ભંગસ્વન રાજા એવું કહે છે કે ના, મારે હવે પુરુષ બનવું નથી, મારે તો આવતા જન્મમાં પણ સ્ત્રીના અવતારે જન્મ લેવો છે. કારણ કે મને એવું સમજાયું છે કે સ્ત્રીના અવતારમાં જે સુખ છે એ બીજે ક્યાંય નથી. આપવાનું સુખ છે, સમર્પણનું સુખ છે, મમતાનું સુખ છે, સ્નેહનું સુખ છે, કરુણાનું સુખ છે, વહાલનું સુખ છે, અન્નપૂર્ણા હોવાનું સુખ છે. જે સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે સ્ત્રી હોવું, અરે યાર અમે તો અહીંયા છીએ, અમે દુઃખી છીએ, અમને આમ છે, એ બધી સ્ત્રીઓએ એકવાર પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ. આટલી સુંદરતા ઈશ્વરે બીજા કોઈને નથી આપી.